નમસ્કાર, ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 દ્રાવણો. લાસ્ટ વિડિયોની અંદર આપણે મુખ્યત્વે જે ચાર સંખ્યાત્મક ગુણધર્મો હતા, એક હતો બાષ્પ દબાણમાં થતો ઘટાડો, 2 નંબરમાં ઉત્કલન બિંદુમાં થતો વધારો, 3 નંબરમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો અને 4 નંબરમાં અભિસરણ દબાણમાં થતો ફેરફાર. એ ચારે ચાર થિયરી જે છે આપણે સૂત્ર સાથે જોઈ હતી. અત્યારે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો એક્ઝામ્પલ છે કોયડો 2.11 અને ત્યારબાદ જે લખાણ સંબંધિત પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. જોઈએ કોયડો 2.11 રકમ બરાબર સમજીશું. પ્રોટીનનું 200 સેન્ટીમીટર ઘન જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 × 10⁻³ બાર જણાયું છે. તો પ્રોટીનનું મોલર દળ ગણ. જે અભિસરણ દબાણની થિયરી હતી એની અંદર આપણે એક સૂત્ર તાર્યું તો તમને યાદ હોય તો પાઈ આવું સૂત્ર હતું W2 RT m2 × V. પાઈ શું છે? અભિસરણ દબાણ, W2 દ્રાવ્યનું વજન, R વાયુ અચળાંક, T તાપમાન, m2 દ્રાવ્યનું આણ્વીય દળ અને V જે છે એ કદ છે. હવે આ કદ છે એ સામો લેવાનું છે તો લીટરમાં લેવાનું છે. આપણે શોધવાનું શું છે? પ્રોટીનનું મોલર દળ ગણો. તો સૌપ્રથમ આપણે આની અંદર m2 ને કરતા બનાવીશું. તો m2 બરાબર શું થશે? W2 RT ભાગ્યા પાઈ ગુણ્યા V. હવે લખીએ એની કિંમત. W2 એટલે કે દ્રાવ્યનું વજન કેટલું છે? તો રકમની અંદર તમને આપેલું છે 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 1.26 ગુણ્યા R નું મૂલ્ય તમને આપેલું છે 0.083 ગુણ્યા T ટેમ્પરેચર કેટલું આપેલું છે 300 કેલ્વિન તાપમાન એટલે કે 300. પાઈ શું છે? અભિસરણ દબાણ. કોઈ ભૂલથી 22/7 ના લખી નાખો કારણ કે એ પાઈ નથી. પાઈ એ શું છે? અભિસરણ દબાણ છે. તો અભિસરણ દબાણની કિંમત છે 2.57 × 10⁻³ ગુણ્યા V. V છે અહીંયા સમજી શકો છો 200 સેન્ટીમીટર ઘન. હવે એ થોડી આપણને ખબર હોવી જોઈએ કે 1 લિટર બરાબર કંઈક આવું થાય છે 1000 સેન્ટીમીટર ઘન. તો તમને આપ્યું છે 200 સેન્ટીમીટર ઘન એટલે કંઈક હું આવો રેશિયો લખું છું, બરાબર સમજો. 1000 સેન્ટીમીટર ઘન હોય તો એને શું બોલાય? 1 લિટર. તો આપણી પાસે કેટલું છે? 200 સેન્ટીમીટર ઘન કેટલું? મીન્સ કે 200 ભાગ્યા 1000 એટલે એ થશે 0.200. આનું જો આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 61038 ગ્રામ પ્રતિ મોલ. આપણો આણ્વીય દળ. ઓકે, નેક્સ્ટ છે લખાણ સંબંધિત પ્રશ્નોત્તર 2.9. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 મીમી/Hg છે. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો કરો. મીન્સ કે બાષ્પ દબાણ વાળી જે થિયરી હતી એનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે સૌપ્રથમ આપણને શું આપેલું છે? 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે યાદ હોય તો P10 23.8 છે. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં, મીન્સ કે દ્રાવ્ય પદાર્થ યુરિયા છે જ્યારે દ્રાવક તરીકે શું છે? પાણી છે. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ એટલે તમારે P1 શોધવાનું છે. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો આપણી પાસે બાષ્પ દબાણમાં થતો ઘટાડાનું એક સૂત્ર હતું, આવું હતું કંઈક P10 - P1/P10 બરાબર W2 × m1 m2 × W1. આવું કંઈક સૂત્ર હતું આપણી પાસે, બરાબર છે. P10 શું છે? તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. તો અહીંયા શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું છે? 23.8 માઈનસ P1 એ તમારે શોધવાનું છે દ્રાવણનું બાષ્પ દબાણ. P10 23.8 બરાબર
W2 2 ફોર દ્રાવ્ય, દ્રાવ્યનું વજન કોણ છે દ્રાવ્ય તરીકે યુરિયા કેટલું છે 50. M1 M એટલે આણ્વીય દળ કોનું તો દ્રાવકનું, દ્રાવક તરીકે કોણ છે પાણી, પાણીનું આણ્વીય દળ 18. M2 દ્રાવ્યનું આણ્વીય દળ યુરિયા, યુરિયાનું આણ્વીય દળ છે 60 ગુણ્યા W1 1 ફોર દ્રાવક, દ્રાવકનું વજન કેટલું આપેલું છે 850. આનું સાદું રૂપ આપીએ 23.8 માઈનસ B1 અપોન 23.8 એનો જે જવાબ છે એ 0.01762. હવે આને અહીંયા લઈએ 23.8 માઈનસ B1 બરાબર 0.01762 ગુણ્યા 23.8 બરાબર છે, તેનો જવાબ તમને મળશે 0.4194. 23.8 માઈનસ P1, P1 બરાબર આટલાથી આટલા બાદ કરશો એટલે તમને જવાબ મળશે 23.38 મિલી. 23.8 માઈનસ 0.4194 એટલે જવાબ મળશે 23.38 મિલી. એ એનું દબાણ છે. ઓકે, નેક્સ્ટ આવે છે 2.10 750 મીમી પર Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 સેલ્સિયસ છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે કેબી નું મૂલ્ય આપણને આપેલું છે. મીન્સ કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ આપણી પાસે જે સૂત્ર છે ડેલ્ટા ટીવી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1. હવે આમાં આપણે શોધવાનું શું છે કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ, અર્થાત કે સુક્રોઝ જે દ્રાવ્ય છે અને પાણી છે એ શું છે દ્રાવક છે. તો તમારે સુક્રોઝનું વજન શોધવાનું છે એટલે તમારે શું શોધવાનું છે W2. તો W2 ને આપણે કરતા બનાવી નાખો સીધા જ. શું થશે W2 ને કરતા બનાવો તો ડેલ્ટા ટીબી ગુણ્યા M2 ગુણ્યા W1 ભાગ્યા KB ગુણ્યા 1000. બોલો ડેલ્ટા ટીબી શું છે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. તો કેટલું થાય છે બોલો 100 સેલ્સિયસ 99.63. તો બાજુમાં ડેલ્ટા ટીબી ગણી નાખવાનું 100 માઈનસ 99.63 ઇઝ ઇક્વલ ટુ 0.37 સેલ્સિયસ. સેલ્સિયસ રાખો કે કેલ્વિન રાખો એકનું એક જ થશે. તો એ તમને મળ્યું 0.37 ગુણ્યા M2. M2 શું છે 2 મીન્સ દ્રાવ્ય, દ્રાવ્યનો આણ્વીય દળ કયો પદાર્થ છે સુક્રોઝ, સુક્રોઝનો આણ્વીય દળ થશે 342. W1 શું છે તો દ્રાવકનું વજન કેટલા ગ્રામ છે 500 ગ્રામ ભાગ્યા KB નું મૂલ્ય તમને આપ્યું છે 0.52 અને ગુણ્યા કેટલા કરીશું 1. તો W2 નો જો જવાબ જોવામાં આવશે તો એ આવશે 121.7 ગ્રામ. ઓકે, નેક્સ્ટ છે 2.11 75 ગ્રામ એસિડિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ જે વિટામિન C તરીકે ઓળખાય છે, સૂત્ર છે C6H8O6 નું દળ ગણો જેથી તેનું ગલન બિંદુ 1.5 સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. ઘટાડી શકાય મીન્સ કે અહીંયા ઠાર બિંદુ અવનયનનો દાખલો છે, બરાબર છે. 75 ગ્રામ એસિડિક એસિડ જે દ્રાવક છે અને એની અંદર જે એસ્કોર્બિક એસિડ છે એ કયો પદાર્થ છે દ્રાવ્ય પદાર્થ. તો તમારે શું શોધવાનું છે કે કેટલું એસ્કોર્બિક એસિડ અંદર નાખેલું છે એ શોધવાનું છે. તો આપણી પાસે ડેલ્ટા TF નું સૂત્ર છે KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1. એસ્કોર્બિક એસિડ નું દળ ગણો મીન્સ કે દ્રાવ્યનું દળ તમારે શોધવાનું છે. તો W2 ને કરતા બનાવો. W2 બરાબર ડેલ્ટા TF ગુણ્યા M2 ગુણ્યા W1 ભાગ્યા KF ગુણ્યા 1.
ડેલ્ટા TF તમને કેટલું આપ્યું છે? તો 1.5 સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય, મીન્સ કે 1.5 ગુણ્યા M2. M2 શું છે? તો એસ્કોર્બિક એસિડ નું આણ્વીય દળ 176 થશે, ગણશો એટલે. W1 દ્રાવકનું વજન કેટલું છે? 75 ભાગ્યા KF, એની વેલ્યુ તમને આપેલી છે 3.9 ગુણ્યા 1. આનો આપણે સાદુરૂપ આપીશું એટલે જવાબ મળશે 5.07 ગ્રામ. તો આટલા ગ્રામ તમારે એસ્કોર્બિક એસિડ જે છે એ એસિડિક એસિડમાં નાખવું. નેક્સ્ટ છે 2.12 લાસ્ટ એક્ઝામ્પલ. 37 સેલ્સિયસ તાપમાને 450 મિલી પાણીમાં 1,85,000 મોલર દળ ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. મીન્સ કે તમારે પાઈ શોધવાનું છે. તો સીધું સૂત્ર છે આપણે જોડે પાઈ બરાબર W2 RT M2 * V. W2 દ્રાવ્યનું વજન 1, R નું જે મૂલ્ય છે એ 8.314 * 10³ ટેમ્પરેચર. ટેમ્પરેચર કેટલું થશે? તો ધ્યાન રાખીશું 37 સેલ્સિયસ આપ્યું છે, આપણે આને કેલ્વિનમાં ફેરવવો પડશે. 310 ભાગ્યા M2. M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્ય પદાર્થ કોણ છે તમારો? તો એ રકમમાં તમને આપેલું છે પાણીમાં આટલા મોલર દળ. મોલર દળ એટલે શું તમને આપ્યું છે? અણુભાર 1,85,000 ગુણ્યા V. V એટલે કદ. તમને કેટલું આપેલું છે? 450 મિલી. આપણે કદ સામે લેવાનું લીટરમાં, તો 0.450. આનું સાદુરૂપ જે છે એ આવશે 30.95. ઓકે, તો અહીંયા ચેપ્ટર જે છે પૂરું થઈ ગયું છે. એક પોઈન્ટ બાકી છે, વોન્ટ ઓફ અવયવ, પણ કદાચ તે જે પોઈન્ટ છે એ સિલેબસમાંથી દૂર થઈ જવાની તૈયારીમાં છે. એટલે જો દૂર નહીં થાય તો પછીના વિડીયોમાં આપણે ભણીશું. નહીંતર અહીંયા સુધી આપણું આ જે ચેપ્ટર છે દ્રાવણો એ પૂરું છે. ઓકે, થેન્ક યુ.